વાર્ષિક પરીક્ષા 2025 વિષય છે ગણિત અને ધોરણ 9 માટેનું ખૂબ અગત્યનું આ પેપર છે. કુલ ગુણ 80 છે. તારીખ 11/4/2025 છે. એટલે એક દિવસ આપણે આગળ પરીક્ષા લઈએ છીએ કારણ કે પેપરની તારીખ બદલાઈ હતી. વિભાગ એ થી શરૂઆત કરીએ. વિધાન સાચું બને તે રીતે યોગ્ય રીતે પસંદ કરવાનો છે. 4 - નો સમયકારક અવયવ ખાલી જગ્યા છે. સમયકારક અવયવ કયો? તો અહીંયા ઓછા છે એટલે વત્તા આપણો જવાબ આવે એટલે 4 + √5. બહુપદી 5x નો ઘન વત્તા 4x² વત્તા 7x ની ઘાત કેટલી? જે મોટી ઘાત એ આપણો જવાબ આવે. અહીંયા મોટી ઘાત કેટલી છે? 3 છે. -3 અને -5 એ કયા ચરણનું બિંદુ છે? તો તૃતીય ચરણનું બિંદુ છે. 5 અને 2 એ સમીકરણ x + 3y = k નો એક ઉકેલ હોય તો k નો જવાબ કેટલો આવે? તો k નો જવાબ આવે 11. કેટલો આવશે? 11. ત્યાર પછી આગળ જોઈએ. 70 ના માપના ખૂણાના પૂરક કોણનું માપ. 70 ના માપના ખૂણાના પૂરક કોણનું માપ. બે માપનો સરવાળો 180 થાય. એક 70 હોય તો બીજો કેટલો આવે? 110. લીંબુના 2 ટુકડા કરતા મળતા પ્રત્યેક લીંબુના ટુકડાની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું? તો કુલ સપાટી આવે એટલે 3πr². ખાલી જગ્યા છે. ખાલી જગ્યામાં શું આવશે? નીચેના વિધાનો સાચા બને એ રીતે 121 નું વર્ગમૂળ. આ તો બધાને જ આવડે. કેટલું? 11. યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ રેખાને શું કહેવાય? એક્સ અક્ષ. દ્વિચલ સુરેખ સમીકરણ ખાલી જગ્યા ઉકેલ હોય. દ્વિચલ સુરેખ સમીકરણના અનંત ઉકેલ હોય. સરળ કોણનું માપ કેટલું? તો સરળ કોણનું માપ 180 હોય. જો ત્રિકોણની બાજુઓના માપ 6 સેમી, 8 સેમી ને 10 સેમી હોય તો એસ કેટલો થાય? એસ એટલે શું? પહેલા તો એસ એટલે આપણને ખબર છે એ પ્રમાણે અર્ધ પરિમિતિ એટલે આ બધાનો સરવાળો કરવાનો એટલે 24 થાય અને 24/2 એટલે 12. 20 અને 25 માં ઉર્ધ્વ સીમા કઈ? ઉર્ધ્વ સીમા એટલે આ અને અધર સીમા એટલે 20. એટલે 20 અને 25 એટલે 25 આપણી ઉર્ધ્વ સીમા અને 20 એ અધર સીમા કહેવાય. વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. એમાં જોઈએ પહેલું, પૂર્ણાંક એ સમય સંખ્યા છે. પૂર્ણાંક એ સમય સંખ્યા છે. આ વિધાન સાચું છે. ત્યાર પછી આગળ, જે બહુપદીની ઘાત 0 હોય તે બહુપદીને અચર બહુપદી કહેવાય. આ વિધાન પર કેવું છે? સાચું છે. સપાટીને 3 પરિમાણ હોય છે. આ વિધાન ખોટું છે. એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય. આ પર કેવું છે? ખોટું છે. આગળ ચાલીએ. એક વાક્ય, શબ્દ કે આંકડામાં જવાબ આપવાનું. સ્ત્રી યંત્ર અંદરો અંદર ગૂંથાયેલા કેટલા સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે? કેટલા? તો જવાબ આવશે 9. જવાબ શું આવશે? 9. આગળ, બે અંત્ય બિંદુઓ વાળા રેખાના ભાગને શું કહેવાય? તો એને કહેવાય રેખાખંડ. શું કહેવાય? રેખાખંડ. એટલે અહીંયા 18 પ્રશ્નો તો ખૂબ અગત્યના થઈ ગયા. આગળ ચાલીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા હેરોનનું સૂત્ર. તો હેરોનનું સૂત્ર આપણને ખબર છે, વર્ગમૂળમાં s, s - a, s - b, s - c. આલેખના પ્રકાર જણાવવાના છે. આપેલા જોડકા છે. જોડકા પણ ખૂબ સરળ છે. પહેલા આપણે જોઈએ પહેલા સાથે શું આવશે. ની પહેલા સાથે આવશે b. આની સાથે બહુપદીમાં કેટલી આવશે? તો 50 ઘાત દેખાય છે આપણે. અહીંયા શું જવાબ આવશે? તો અહીંયા જવાબ આવશે આપણને કોઈ ઘાત નથી દેખાતી, એનો મતલબ કે 1 છે. એટલે આ જે પહેલું છે એની સાથે b અને બીજું છે એની સાથે a. ઓકે, આગળ ચાલીએ. ત્યાર પછી વિભાગે બીજા બે જોડકા છે. શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળનું સૂત્ર 1/3 πr² h. અને અર્ધગોળો હોય તો 2/3 πr નો ઘન. ત્યાર પછી વિભાગ બી છે. વિભાગ બી ની અંદર 2 માર્ક્સ વાળા પ્રશ્નો છે અને વચ્ચેની સમય સંખ્યાઓ શોધવાની છે. સમય સંખ્યા કેવી રીતના શોધવાની છે એ તમને ખબર છે, એટલે સમય સંખ્યામાં આપણે પડતા નથી, તમે દાખલો કરી લેવાનો. બહુ ઈઝી છે, બરાબર. ત્યાર પછી સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરવાનું છે.
સમય સંખ્યા કોને કહેવાય, અસમય સંખ્યા કોને કહેવાય, એનું વર્ગીકરણ કરવાનું છે. આ જે છે એ અસમય છે અને ત્યાર પછી કઈ અસમય ને કઈ સમય, ત્યાર પછી આ એક અસમય છે. આ 225 સમય કહેવાય. કેમ? 225 નું વર્ગમૂળ 15 નીકળી જાય. એટલે આ જે પહેલી જે છે એ સમય છે. કઈ સંખ્યા? તો 23. આ 23 અસમય, 7 જે છે એ સમય કહેવાય આ, અને આ 25 છે એ પણ કેવી કહેવાય? સમય કહેવાય. એટલે સમય અસમય આ તમારે લખી દેવાનું. ચલો ત્યાર પછી આગળ ચાલીએ. એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુને શું કહેવાય? એનો જવાબ આવશે ઉગમ બિંદુ. શું કહેવાય? ઉગમ બિંદુ. એનો જવાબ આવશે ઉગમ બિંદુ. જે નાના નાના જવાબો છે આપણે ફટાફટ કરી નાખીએ. 2x ઓછા આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગને શું કહેવાય? તેને કહેવાય ચરણ. શું કહેવાય? ચરણ. ત્યાર પછી આગળ જોઈએ. 29માં જે ઉકેલ છે, ઉકેલ તો આપણે ખબર છે આપણે કેવી રીતના કરવાનો છે, બરાબર? એટલે એને આપણે છોડી દઈએ છે. કોટિકોણ અને સમરેખ બિંદુઓ છે. ત્યાર પછી આગળ ચાલીએ. આપણે જે ટૂંકા છે એકદમ ઇઝીલી છે એ આપણે કરી નાખીએ. આઈસ્ક્રીમના કોનમાં વપરાયેલા કુલ કાગળનું ક્ષેત્રફળ છે. કુલ કાગળનું ક્ષેત્રફળ. આઈસ્ક્રીમના કોનમાં કાગળ કેવું વપરાય? તો ગોળાકાર જેવું વપરાય. એટલે આપણે અહીંયા લખીશું, અહીંયા આઈસ્ક્રીમનું આખું જ કાગળ છે એટલે આઈસ્ક્રીમ કોન એટલે નળાકાર આવવાનો. તો આવશે પાઈ આર કાઉસમાં એલ પ્લસ આર. ફૂટબોલ. ફૂટબોલમાં શું આવવાનું? તો ગોળાકાર જેવું એટલે 4/3 પાઈ આર નો 1. ઓકે, આગળ ચાલીએ. ત્યાર પછી આગળ છે નીચે દાખલો છે. વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે અને વક્ર સપાટીના ક્ષેત્રફળમાં સૂત્ર મૂકી દેવાનું. શું મૂકી દેવાનું? પાઈ આર એલ. પાઈ આર એલ નું સૂત્ર મૂકી દેવાનું. પાઈ એટલે 22/7. એલ આપેલા છે કેટલા? 7. સોરી, આર આપેલો છે 7 અને આપણને ત્રાસી ઊંચાઈ એટલે કે એલ આપેલો છે 10. 7 7 નીકળી જાય એટલે આપણો જવાબ આવે 220 સેમી સ્ક્વેર. બસ એકદમ ઇઝી છે. આગળ ચાલીએ. એમાં આપણે શું, જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના ચોથા ભાગનો, આ થોડો ડિફિકલ્ટ છે એટલે d/4 d/2 ને એ રીતના આપણે દાખલો કરીએ એ રીતના દાખલો છે. મધ્ય કિંમત શોધવાની છે. 90 અને 100 ની મધ્ય કિંમત એટલે 90 ને 100 નો સરવાળો કરવાનો. શું કરવાનું? 90 ને 100 નો સરવાળો કરવાનો અને ભાગ્યા 2 કરી દેવાના. એટલે આપણે લખવું પડે આવું 90 + 100 ભાગ્યા 2 એટલે 190/2 કરીએ એટલે 95 આવે. ઓકે. સ્તંભ આલેખમાં એક્સ અક્ષ પર આવૃત્તિ વિતરણ કોષ્ટકમાંથી શું દર્શાવવામાં આવે છે? શું દર્શાવવામાં આવે? તો વર્ગ અને મધ્ય કિંમત. શું દર્શાવવામાં આવે? વર્ગ અને મધ્ય કિંમત. બે વસ્તુ લખીશું. ચલો વિભાગ સી છે, એમાં 3 માર્ક્સના છે એટલે આપણે એમાં પડતા નથી. તમે ખાલી જોઈ લેજો કયા કયા પ્રશ્નો છે ને તમારે ત્યાં પણ એવા પ્રશ્નો પૂછાઈ શકે બાકી પેપર હોય તો, એટલે એ જોઈ લેજો. બરાબર? એકદમ ઇઝી છે. તમારે તમારી રીતના એ કરી લેવાનું. ખૂબ સરળ છે. તમે ખાલી જોઈ લેજો. ઓકે. આ જે છે આપણે જોઈ શકીએ અહીંયા. આ તો બહુ ઇઝી છે. 2 વર્તુળ બિંદુ છે, કેન્દ્ર પર સામાન્ય જીવાની લંબાઈ છે. એટલે આ બધા જ દાખલાઓ ખૂબ સરળ છે. આ 43 નંબરનો દાખલો છે. એને તમારે કંઈ જ નથી કરવાનું. પેલું S - A S - B એ પ્રમાણે દાખલો કરવાનો છે. એટલે ખૂબ સરળ દાખલાઓ છે. એકદમ ઇઝીલી થઈ જાય એવા છે. ખાલી તમે જોઈ લેજો કે કઈ રીતના દાખલા થશે. અહીંયા નિત્ય સમનો ઉપયોગ કરીને અવયવ પાડવાના છે. અહીંયા પર અવયવ પાડવાના છે. એટલે આ પણ ઇઝી છે. અને આ અવયવ તો આપણે પાડેલા પણ હશે. કેટલા? 105 એટલે 100 + 5 અને 100 + 6. અને આ રીતે પહેલા જે કરવાનું છે, પહેલા પદનો વર્ગ 5 + 6 પછી 100 પછી 5 અને 6 નો ગુણાકાર. એકદમ ઇઝી આ પણ થઈ જશે. ત્યાર પછી અહીં આપણે જોઈ શકો કે આ જે છે એમાં પણ તમને મળ્યા હતા. આપણે આલેખ દોરવાનો છે એટલે આલેખ તમે દોરી દેવાનો એમાં. અને ત્યાર પછી આ આલેખ આપેલો છે અને આલેખના પ્રશ્નો પૂછેલા. આ આલેખ કયો પ્રકારનો આલેખ છે? પહેલું તો આલેખ છે એ આલેખ કયા પ્રકારનો છે? તો આલેખ સ્તંભ આલેખ છે. એટલે પહેલાનો જવાબ શું આવશે? સ્તંભ આલેખ અથવા સ્તંભાલેખ. સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા કયા વર્ગ અંતરાલમાં છે? સૌથી વધુ તો અહીંયા 10 થી 20. શું જવાબ આવશે? 10 થી 20. 60 થી 80 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 60 થી 80 ગુણ મેળવનાર 60 થી 80 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા. આ 60 થી 80 એટલે 2 ને 2 4. કેટલી થવાની? 4. 60 થી 80 આ 60 થી 80 એટલે આમાં 2 છે ને આમાં 2 છે એટલે 4 થઈ જાય. 40 થી 50 વર્ગ લંબાઈ શોધો. 40 ને 50 છે એની વર્ગ લંબાઈ શોધવાની છે. તો 40 અને 50 ની વર્ગ લંબાઈ 10 થાય.
ઓકે, એટલે એકદમ ઇઝી હતું આ તો, તમે કરી શકો. ત્યાર પછી મોટા પ્રશ્નો મેં ફરીથી કહું છું, આપણે જોઈ લેવાના એકવાર, એટલે એ પણ એકદમ ઇઝીલી થઈ જશે. છેલ્લું જે છે એમાં આકૃતિની ખાલી જગ્યા પૂછેલી છે, સરળ છે, આપણે કરી નાખીએ. પણ ચલો, શું કીધેલું છે આપણને? આપણને કીધું છે ઓપીએમ અને ઓક્યુએમમાં ઓપી એ એક જ ત્રિકોણની કેવી, ઓપી બરાબર ઓક્યુ, ઓપી બરાબર ઓક્યુ આ પહેલામાં આવશે. ચલો, ત્યાર પછી મધ્ય બિંદુ છે ઓએમ બરાબર સામાન્ય બાજુ, આપણે જે શું કહેવાય એને, રચના કહેવાય, પ્રમેય કહેવાય, એમાંથી કેટલીક ખાલી જગ્યાઓ પૂછેલી. અહીંયા પીએમ આવશે. શું આવશે? પીએમ. આ પીએમ. ત્યાર પછી અહીંયા ત્રિકોણ આવવાનું. આ તો બહુ ઇઝી છે, ત્રિકોણ લખી દેવાનું ઉપર, ત્રિકોણ ઓ એમ ક્યુ. એટલે આ તો ત્રિકોણ છે ને એની સાથે ત્રિકોણ આવે, એટલે એ તો બે ખબર પડી જ ગયું. એટલે આ જ બે સમજવાનું, ઓપી અને ક્યુ એમ, આ જ બે સમજવાનું. અહીંયા પણ આપણને ખબર પડી જાય કે ખૂણો છે તો ખૂણો જ આવવાનો, ખૂણો ઓ ક્યુ એમ. એટલે અહીંયા આખું જ પેપર જે છે એનું સોલ્યુશન પૂરું થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.